વોરને લીધે અત્યારે ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ ડીઝલ ચર્ચામાં છે અને ભારત અત્યારે દુનિયામાં ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરતો દેશ છે. એટલે એને લગતી કોઈ પણ હલચલ આપણા માટે મહત્વની જ રહેવાની. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતા અને ક્રૂડની પ્રાઇસ વધતા એમાં મોટી ચેલેન્જીસ ઊભી થઈ છે. એટલે આપણને થાય કે ભાઈ બીજા દેશોની જેમ ભારત પોતે ક્રૂડ ઓઇલ ડ્રીલ ના કરી શકે. બહારથી શું કામ મંગાવવાનું? લોકલ જ ક્રૂડ મળી જાય તો ભાવમાંય ફાયદો, દેશનો રૂપિયો દેશમાં રહે અને આવું કોઈ જોખમ તો ના રહે. તો ભાઈ એ જ જાણવાની જરૂર છે કે ભાઈ ડૉક્ટર મનમોહન સિંહના રાજમાં 2014માં ઇન્ડિયા ટોટલ ક્રૂડની જરૂરિયાતનું 73 થી 75% ઇમ્પોર્ટ કરતું, એની જગ્યાએ અત્યારે મોદી સરકાર 90% ક્રૂડ ઇમ્પોર્ટ કરે છે. એટલે મનમોહન સિંહ વખતે 25 થી 27% જેટલું ક્રૂડ દેશમાંથી જ ડ્રીલ કરવામાં આવતું, એની જગ્યાએ હવે લોકલ ક્રૂડ પ્રોડક્શન 10% થી લઈને 12% જ રહી ગયું છે. એટલે મોદીએ દેશમાં મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની ખાલી વાર્તાઓ અને પ્રચારો જ કર્યા છે. ઓલરેડી જ્યાં આત્મનિર્ભર થોડા ઘણા હતા ત્યાંય ફોરેન પર ડિપેન્ડન્ટ કરી દીધા છે. આ આંકડો પાછો ટકાવારીમાં જ નહીં, રિયલમાં ઘટ્યો છે. 2012માં ભારત 38 મિલિયન ટન ક્રૂડ પ્રોડ્યુસ કરતું હતું, અત્યારે 29 મિલિયન ટન રહી ગયું છે. હવે આવું કેવી રીતે થયું એ જોઈએ તો જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે દુનિયામાં કોલ્ડ વોર અને ઓઇલની બબાલ વચ્ચે નહેરુ સરકારે વિઝન દાખવીને ભારતમાં જ ઓઇલ એક્સપ્લોર અને પ્રોડક્શનની વાત કરી. એટલે યુએસ અને બ્રિટને ભારતને ટેકનિકલ હેલ્પ કરવાની અને ફાઇનાન્શિયલ સપોર્ટ આપવાની ના પાડી દીધી કે ભાઈ ભારત જેવા ગરીબ દેશે એવા કોઈ એક્સપેન્સિવ સાહસ કરવાની જરૂર નથી. પણ નહેરુ કોમ્પ્રોમાઇઝ કે યુએસને સરેન્ડર ના થયા અને 1955માં ONGC સ્થાપી. 2 વર્ષમાં 100 જીઓલોજિસ્ટ એન્ડ જીઓફિઝિસિસ્ટ તૈયાર કર્યા અને 1959માં ભારતે ક્રૂડ શોધી લીધું. ત્યારથી 2014 સુધી ONGC દેશમાં એનર્જી સિક્યોરિટી લીડ કરીને દેશની સૌથી વધારે નફો કરતી કંપની રહી. 2014માં ONGC પર કોઈ જ દેવું નહોતું, ઉપરથી 13,000 કરોડની કેશ રિઝર્વ્સ હતી. આજે મોદી સરકારમાં ONGC પર 78,000 કરોડનું દેવું છે. ગુજરાત સરકારના ફેલ પ્રોજેક્ટ અને જેના પર કરપ્શનના મોટા આરોપ લાગ્યા હતા એ GSPCના 26,000 કરોડના ડેડ ઇન્વેસ્ટમેન્ટને લીધે અને સરકારને ફંડની જરૂર પડતા HPCLના 36,000 કરોડનો સ્ટેક ખરીદવા મજબૂર કરતા આજે ONGC દેવામાં ડૂબી ગયું. તો બીજી બાજુ ONGCનું કામ દેશમાં ક્રૂડ એક્સપ્લોરનું હતું. એ તો દૂર પણ જે ઓલરેડી લોકલ ક્રૂડ પ્રોડક્શન હતું એ પણ ઘટી ગયું. એટલે તમે એક બાજુ નહેરુને ગારો દો અને બીજી બાજુ એમની જ બનાવેલી કંપનીના પૈસા તમારા ફેલ પ્રોજેક્ટ અને કથિત કૌભાંડોને છાવરવામાં પતાવી દો, તો પણ એ ખરાબ અને તમે મહાન.